हो राम जी को आना सीता जी को आना राम जी को आना सीता जी को आना लक्ष्मण को भूल मत जाना हो नंद लाला हमारे किरदन में आना 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 हो नंद लाला हमारे किरदन में हमारे किरदन में हमारे किरदन में હલો ભાઈ અહીંયા બધી ફરમાઈશો તો બહુ છે પણ આપણા અહીંયા બાપુ બેઠા છે એટલે એમના મુખેથી સત્સંગનો લાવો અને પ્રવચનનો લાવો લઈએ એટલે બધા બેસીએ શાંતિથી સાંભળીએ ફરી પાછા તમારી જે ફરમાઈશો છે એ બધી પૂરી કરવા અહીંયા આપણે બધાને રોકાવાનું છે એટલે તમને બધા તમારી ફરમાઈશો સાંભળવા મળશે.
હલ 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 बोलिए सदगुरुदेव की जय। सत्य सनातन धर्म की जय। गणपति गजानंद महाराज की जय। हनुमान जी महाराज की जय। सिद्धराम देव जी भगवान की जय। आद्य सत्य में मात की जय। सदगुरु कबीर साहेब की जय। स्वामी नारायण भगवान की जय। पधारेला सर्वे संत की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। माटे राम नाम की लूट है, लूटी सके तो लूट जी। अंत काल पछताएगा, भाई प्राण जाएगा छू। माटे राम किसी को मारे नहीं, पापी नथी जो ने मारो राम जी। अंत आपो आप मर जाते हैं भाई, कर कर के कूड़ा काम। सदगुरुदेव नो खूब धन्यवाद છે। गाम गौरिया पावन भूमि पर भाई भक्त श्री रमेश भाई तेवना पिता श्री समस्त आखो बारी परिवार बाप આપણને દરેકને હૃદયના ભાવથી આમંત્રણ આપી તેઓની યથાશક્તિ પ્રમાણે બ્રહ્મ ભોજન પણ કરાયું છે। સાથે સુંદર મજાનું આયોજન સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા ખુશાલભાઈ રાઠવા, સાથે અરવિંદભાઈ બારિયા, ભાનુબેન રાઠવા, મારા તબલા માસ્તર સુભાષભાઈ, બેનજો માસ્તર જય, આ બધાને તેડાવી ખૂબ મોજ કરાય બાપ। પણ આ કાર્યક્રમ ખરેખર મને હમણાં દાદા એવું કીધું કે બાપુ આ કાર્યક્રમ 3 વર્ષથી ચાલે છે, આ 3જું વર્ષ ચાલે। રમેશભાઈ દર વર્ષે દાદાએ મને વાત કરી કે રમેશભાઈ
સેન્ટિંગનું કામ કરે છે. ત્યાંથી ચોથે માળથી પડ્યા હતા અને પડ્યા પછી ડૉક્ટરે કીધું 1 મહિનો આઈસીયુ રહ્યા અને 1 મહિના પછી ડૉક્ટરે કીધું બાપ રમેશભાઈને એવું કીધું કે મહિનામાં એકવાર વર્ષમાં એકવાર 50 માણસનો ભંડારો કરજો. વિચાર તો કરો, એકવાર જોરથી એના અમને તાળી વધાવો બાપ. આવો ભાગ્યશાળી આત્મા આપણા પૂર્વજન્મનું પુણ્ય છે, નવું જીવન આપ્યું બાપ. એવો પરમાત્મા એવા સ્વામિનારાયણ ભગવાન ખૂબ દયાળુ બાપ. તે નિમિત્તે આ કાર્યક્રમ દર વર્ષે વાર્ષિક કરવામાં આવે છે બાપ. ગયા વર્ષે મને હોય એક મોકો મળ્યો હતો, 1 કલાક માટે આવ્યો હતો. આ વખતે આખી નાઇટ માટે મોકલ્યો. પણ મને તો આનંદ છે બાપ. આ બધો પરિવાર આપણો જ છે, કોઈ બીજો પરિવાર નથી. બધા તમે અમારા, અમે તમારા, કોઈ જુદા છે નથી. પણ મને એમ થતું તમને કે બાપુ આંખો બંધ કરીને કેમ, મને બેહાતું નહોતું. ચોખ્ખી વાત તો તમને, કેમ કે 16 તારીખથી એકે નાઇટ ખાલી નથી અને જો 2 તારીખે પૂરી થાય છે એટલે રજા છે જ નહીં. આપ જેવા બધાની મહેરબાની છે. ગામડે ગામડે હરિકીર્તન કરી આપ જેવાના દર્શન કરીએ છીએ બાપ. એટલે કીધું છે માનવ દેવ બની જાય સંતોના સંગમાં. હું ન બને બાપે, માનવ દેવ બની જાય, કાગડો કોયલ બની જાય. સંતોના સંગ વગર મેળ પડે એવો નથી બાપ. આપણને દરેકને ખબર છે બાપ, આ જીવન જીવવું હોય, મનુષ્ય જીવન આપણને મળ્યું છે. સુંદર મજાનો અવતાર મળ્યો, ભગવાને મોકલ્યો છે આપણને. આ અવતાર દેવોથી પણ દુર્લભ છે, માટે આ અવતારને સાર્થક કરી લેજો. કોઈ પણ સંતના ચરણે જઈ એ ચરણની રજ લઈ માથે ચડાવજો બાપ. આપણને બધાને ખબર છે આ તળાવ હોય ને, તળાવમાં માછલી મારવા વાળો હોય, જાળ નાખે ને, જાળ સુભાષ કુશાલભાઈ એ જાળ નાખે ને એટલે માછલી 2 પગની વચ્ચે આવી જાય, એ બચી જાય, બાકી પેલું ફસાઈ જાય. સમજણ પડી? એટલા માટે સંતોના ચરણમાં રહેવું જરૂરી છે. ત્યારે કહેવાય જાગર હરિજન હરિ ગુણ ગાયા તે નિત ગંગા મનાયા રે. આવા જેના આંગણે હરિના ગુણ ગવાય બાપ, આવા સંતો પધારે ભાગ્યશાળી આત્મા કહેવાય. નિત ગંગા મનાય, ધ્રુવ નાયા, પ્રહલાદ નાયા, હેત કરી હનુમાન પણ નાયા. વિચાર તો કરો આ સંતો સમાગમમાં બાપ. ધર્મના માંડવામાં બેસવાનો મોકો મળ્યો, પણ માંડવામાં વરસાદ આવી ગયો એટલે બધા શું કરીએ હે. ભગવાનને જે ગમે બરાબર છે બાપ. એ હરિ કરે સો હોય, ભગવાન જે કરે એ બધું આપણાથી કશું બને નહીં. હવે કે આગાહી હતી, બાકી આટલા દાડા નહીં કે કોઈ દાડો પડ્યા પછી થયા પછી બધા કહેવાના. એ તો મને ખબર હતી, પણ બાપ ભગવાન પાસે જે જન્મ અને મરણ ભગવાનના હાથમાં છે. જસ અને અપજસ, કોને કેટલું દેવું, કોની પાસેથી કેટલું લેવું, ભગવાન પાસે. આપણી પાસે કઈ છે નહીં. આપણે તો માત્ર નિમિત્ત છે બાપ. જ્યાં સુધી ભગવાન આ ધરતી પર રાખે ત્યાં સુધી હેતે પ્રીતે ભાવે મળી ભક્તિ કરજો. એકબીજા સાથે ભળી જજો. ભાઈ ભાઈનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, બાપ દીકરાનો પ્રેમ, ગુરુ શિષ્યનો પ્રેમ જાળવી જીવન પાર કરજો બાપ. વધારે નથી કહેતો, કેમ કે બધાને ખબર છે રાવણ પાસે આખી સોનાની લંકા હતી. ખબર ભડકે બળેગી કશું કામ લાગી રાવણ. દ્વારિકા નગરી આ ધરતી પર દ્વારિકાધીશ પાસે પાણીમાં બુડી ગઈ. ખબર એના પાસે આ નગરી હોતી તો રહીને આપણી પાસે શું છે? પણ જેને સમજાયું એને સમજાય, બાકી તો હું વાત કરું. એટલે સંતો આપણને કહે સાચું જેનાથી નારે સમજાય એવા રે જીવને શું કરીએ, એવા રે જીવને શું કરીએ. ન સમજાય તો કરીએ. માટે ખરેખર મનુષ્ય દેહનો અવસર મળ્યો છે. ખરી કમાણી કરજો આ જ અવતારમાં. આ અવતાર પછી કશામ કામ લાગે. બાકી ભક્તિ તો બધા જ કરે છે. ગાય એ કરે, બળદિયો કરે, ભેંસ હોય કરે, નહીં કરતી. એ કઈ અડધા પર થોડી જાય.
પણ આ જીભેથી સાચું બોલજો, વચન સાચું રાખજો, મા બાપની સેવા કરજો, એ જ ભક્તિ. બાકી માળા લઈને જંગલમાં બેસી તો મેળ પડે એવું નથી. મા બાપ ઘરે ભૂખ્યા હોય કોઈ કામ લાગે એવું નથી. મા બાપની સેવા કરવાથી ભગવાન મળશે, પણ ભગવાન મા બાપ ગયા પછી ભગવાનની ગમે તેટલી સેવા કરશો પણ મા બાપ પાછા મળશે નહીં. ખરેખર મા બાપની સેવા કરતા રહેજો. કહેવાનું તો ઘણું છે, પણ સમય 2:30 વાગી ગયા છે. મારે આ દીકરી આ બધા હજુ ખૂબ મોજ કરાવશે. મારે જવાનું છે, એટલે ટૂંક સમયમાં આપણે એકાદ ભજન બોલું, રજા લઈશું.
સદગુરુદેવ બાપ રામરસ જેને જેને પીધો બાપ મીરાએ પીધો. આજે મીરા ગામડે ગામડે મીરાના ગુણ ગાવે. આ ધરતીનો વ્યક્તિ જે પણ વ્યક્તિ ઇંગ્લિશ ભણ્યો ને એ મોજ કરે છે, પણ જેને જેને ઇંગ્લિશ પીધું ને એ દુઃખી થયો. વિચાર તો કરો, ઇંગ્લિશ ખરેખર ભણવું જોઈએ, ઇંગ્લિશ પીવાય ને. ઇંગ્લિશ ભણેલો વ્યક્તિ આજે કોમ્પ્યુટર પર બે એટલે આમ અવળું દેખે, આપણી બાજુ દેખે ને ફોન લાવ એટલે આપી દેવું પડે. ખાલી સાઈડમાં જ દેખે, સામે કોઈ દાડું દેખે ને. આપણી આમાં ભલે આપણો ગમે તેવો સંબંધ હોય કઈ નહીં, પણ આમ આમ કરે ને 100 200 ઇંગ્લિશ ભણેલો વ્યક્તિ સુખી થઈ ગયો. ખરેખર ઇંગ્લિશ ભણજો આજના જમાનામાં, બાકી ઇંગ્લિશ પીતા નહીં કોઈ દાડો. કેમ કે જીવન બહુ મોંઘું છે બાપ. મા બાપની દયાથી આ 5 તત્વનું શરીર છે, એક એક આપણા અંગની કિંમત છે. વિચાર તો કરો તમે. અને જ્ઞાન તે મળતું પણ નથી. એકવાર ભગવાને આપણને આ ધરતી પર મોકલ્યા છે, માટે સારું જીવન જીવજો, સારા વિચાર રાખજો. આજની માતા બેન દીકરીઓ પણ મારી વિનંતી છે, તમારા માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે ને ભગવાન માની એની સેવા કરજો બાપ. આ ધરતીનો પુરુષ આખી દુનિયામાં જીતી અને હસીને આવશે, પણ ગમે તેવો હોય પણ ઘરના દરવાજે આવતા નારાજ થઈ જાય. વિચાર તો કરો. મેન ખામી થઈ પછી લાભ પાચમ દાડે ખુશ થાય. આજે આપણે લાભ પાચમ છે, પણ બધા દિવસ તમારો પરિવાર ભેળા મળી જમશે, ભેળા મળી આનંદ કરશે બાપ. તો સદાને માટે બેસતું વર્ષ, ભાઈ બીજ, લાભ પાચમ, પતિ પત્ની જો પ્રેમથી જીવે ને તો કાયમ માટે ધનતેરસ જ છે. કોઈ ધનતેરસ કે નવી હોતી નથી. પણ આ કોઈ સંતના ચરણે ગયા પછી ગુરુ ચરણમાં જઈ મન વચન અને કર્મથી વરી જાય પતિ પત્ની, ત્યારે આ સમજાય. બાકી જેમ તેમ સમજાયું નથી. એટલે ખરેખર જીવનમાં સારું જીવન જીવજો, સારા વિચાર રાખજો. એટલે ઊંચા વિચાર રાખી જીવન પાર કરો બાપ. ખરેખર આપણને કોઈને કશું નડતું નથી. આપણું જ કર્મ આપણને નડે, બાકી કોઈને નડતું નથી. આપણે બજારથી ઉધાર લીધું હોય, બાકીમાં હોય ને તો આપણે બીજી ગળીમાં જવું પડે, બાકી ન હોય તો કઈ કોઈ દાડો બાકી સીધી જ ગળીમાં જવાય ને આપણાથી. એટલે આ ધરતી પર એક એવો સંત થઈ ગયો. સજનો કસાય. વિચાર તો કરો. મા બાપનો ધંધો કસાયનો કાયમ કાપીને વેચીને ખાવાનું. પણ મા બાપનો ધંધો હતો, પણ નાનપણમાં મા બાપ મરી ગયા. સજનો કરે શું હવે? એકલો પડી ગયો. મા બાપનો ધંધો, બાપ દાદાનો. એટલે પછી નક્કી કર્યું આપણાથી કાપીને તો ન વેચાય, પણ વેચાતું બીજી દુકાનથી લાવીને વેચે. વિચાર તો કરો. વેચાતું લાવીને વેચે. રાજવામાં એક બાજુ સબ એટલે મટન મૂકે, એક બાજુ એના બરાબર પથ્થર એક હતો, એ સાલિંગરામ હતો. વિચાર તો કરો. એ પથ્થર મૂકી અને વેચે. એક દાડો બે દાડો એમ વાટે રસ્તામાં સંતો જાય તો કે આજે 2 ભજન મને સંભળાવી જો. વિચાર તો કરો. સજનો કે કોઈ નહીં વળે કે ભાઈ તું તો ખાટકી છે, આ મટન વેચે, તારી આંગણે કોણ ભજન કરે? પણ એક એવો દયાળુ સંત હશે કે કોઈ એવો ને વળ્યો ને ત્યાં બેઠો અને કીધું, ભાઈ સજના બોલ. કે 2 ભજન ગાવાના છે. 2 ભજન બોલ્યા. સજનો સાંભળે, પણ સાધુની નજર ત્રાજો આમ પેલો સાલિંગરામ હતો ત્યાં ગઈ. એટલે કીધું, સજના 2 ભજન બોલું, પણ પેલો તારી પાસે જે તાકડામાં છે ને મને આપી દેવું પડશે. તો કેવો પથ્થર છે ને આપવા હું વાંધો મને? વિચાર તો ન ઓળખ્યો એટલે પછી સાલિંગરામ છે એમ ખબર નથી, આપી દેવાનો કે લઈ લેજે. 2 ભજન પણ તું ગાય છે, ગાય દીધું પછી આપી દીધું. સાધુ જોડીમાં લઈને ચાલી આગળ જાય છે. આગળ જતા જતા પોતાને મકાને જઈ સાલિંગરામને દૂધ, દહીં, ઘી અને મધ બધું કેસર ચંદન નાખીને બરાબર નવડાવી અને આસન પર બેહાડી ઘંટડી ખકડાવી અગરબત્તી કરી
શાલિગ્રામ બોલ્યો, મહાત્મા, જેટલો આનંદ મને સજનાના ત્રાજવામાં આવે છે, જેટલા કસાઈના ત્રાજવામાં આવે છે, એટલો આનંદ તારી પાસે મને નથી આવતો. માટે તું મને જ્યાં હતો ત્યાં પાછો મૂકી દે. વિચાર તો કરો. સજનો ભલે મટન વેચતો હતો, પણ એની પર પૂરેપૂરા ભાવથી ની સેવા કરતો હતો. પેલો કબ હવે લઈ ગયો. વિચાર તો કરો. એ ભાગ્યમાં હોય એ જ મળે, બાકી બિન ભાગ્ય કશું મળતું નથી. પછી મહાત્મા પાછા સજનાને આપવા આવે છે. શાલિગ્રામ આપે, આવીને આપે અને સજનાને કહે, સજના, આ શાલિગ્રામ છે, આને આમાં ન રખાય. સજને નક્કી કર્યું, ઓહો, સાધુ બે ભજન બોલ્યા પછી મને આની ઓળખાણ કરાવી. સજનો એને પાછું જોડામાં ઘાલી રસ્તે પડી ગયો. બસ હવે તો મારે આ ધંધો નથી કરવો. રસ્તામાં જતા જતા આગળ જતા અંધારું પડી જાય. સાંજ પડી ગઈ. નાનકડું ગામ આવ્યું. ગામની માઈ પૂછ્યું કે આજની રાત મને રોકાવા મળશે. એક બેન અને એક ભાઈ, બે પતિ પત્ની રહેતા હતા ત્યાં આગળ. એક રૂમ હતો. રૂમની અંદર મેં કીધું, ભાઈ તમારે આજની રાત રોકાવું તો રોકાઈ જાઓ આ રૂમ પર, સવારે જતા રહેજો. કેમ કે અમે બે પતિ પત્ની છે, બાજુનો રૂમ હોય ખાલી છે અમારી પાસે, આ રૂમમાં તમે રોકાઈ જાઓ. રોકાઈ ગયા સજનો રોકાયો. ને રાત્રે મધરાતે બેનની નજર બગડી. નજર બગડી એટલે બેન નક્કી કર્યું, આજે આ વ્યક્તિ પરદેશી છે એટલે એની સાથે આડો વિચાર કર્યો. વિચાર તો કરો. પણ રાત્રે પેલી બેન સજના પાસે આવીને સજને કીધું, બેન અત્યારે તમારો પતિ હાજર છે, તમારો પતિ જાગે છે, આ કુડા કામ ન કરશો. વિચાર તો કરો. પત્ની તરત જ એ બેન ત્યાંથી ગઈ એટલે તલવાર કાઢી પોતાના પતિનું માથું કાપી નાખ્યું. વિચાર તો કરો. માથું કાપીને કીધું, સજના, જે તને કાંટો નડતો તો એ કાંટો હું કાઢી આવી છે. હવે તને કોઈની બીક છે? હવે મારી સાથે આડા કરમ કર. વિચાર તો કરો. ત્યારે સજને કીધું, બેન આ તમે તદ્દન ખોટું કર્યું. વિચાર તો કરો. પછી બેને રાતે બરાબર બૂમ મારી અને આજુબાજુથી બધા દોડી આવ્યા. આ પરદેશી વ્યક્તિ મારી ઇજ્જત લૂંટી અને મારા પતિને કાપી નાખ્યો. વિચાર તો કરો. આ મારા પતિને મારી નાખ્યો એટલે અને મારી ઇજ્જત લૂંટી એવું કીધું. સજને કીધું, મેં આ કામ નથી કર્યું, છતાં બી આ ભક્તિમાં કેટલી બધી કષ્ટી પડી. વિચાર તો કરો તમે. ત્યારે ગામ લોકોએ નક્કી કર્યું, સજનાના બે હાથ ખભામાંથી કાપી નાખ્યા. વિચાર તો કરો. આ બે હાથ કાપી નાખ્યા એટલે સજનો બે હાથ કાપી નાખ્યો, પણ દ્વારકા જવાનું છોડ્યું નહીં. જાય છે કાપી નાખે તો ચાલતો 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 શાલિગ્રામ લઈને નીકળ્યો. દ્વારિકા જાય અને ત્યાં દ્વારકાધીશ આગળ જાય અને દ્વારિકાધીશ મૂર્તિ દાંત કાઢે છે. સજનો કહે છે, મારા બે હાથ કાપી લીધા તોય હજુ તું દાંત કાઢે, તને ખબર નથી પડતી. વિચાર તો કરો. ભગવાન સાથે આવા હોય ભક્તો પાકી ગયા. ભગવાને કીધું, સજના, જે થયું સારું થયું. તો મારા હાથ કાપી નાખ્યા ને ફરી તમે કહો જે થયું સારું થયું? તો કે સજના, ખરેખર પ્રભુ મને બતાવો આ કારણ શું છે. ત્યારે કીધું, બેટા સજના, એ બેન હતી ને એ ગયા અવતારમાં ગાય હતી. દીકરા, એનો પતિ હતો એ કસાઈ હતો અને તું ગયા જન્મમાં એમ બળવાન પુરુષ હતો. એટલે આ કસાઈ ગાયની પાછળ પડી ત્યારે તું આ કસાઈથી ગાય ન પકડાય એટલે તું થોડો બળવાન હતો. દોટ મૂકી અને ગાયને બાથ મારી હતી ગળામાં. એટલે ગાય બે હાથથી બાથ મારી, જેના કારણે તારા બે હાથ કપાયા. અને આ બેન હતી ને એ ગયા જન્મે ગાય એટલે ગયા જન્મ બદલ્યો. બાપ એટલે કીધું છે, દેવા તો પડે રે અંતે ચૂકવવા પડે, કરેલા કર્મ ના બદલા ભોગવા પડે. બાપ કર્મ કોઈને છોડતું નથી. કર્મ કરતા પહેલા વિચાર કરજો. કોઈ પણ મોટી એટલી માં, નાની બેન, સમભાવ સમ દ્રષ્ટિ રાખી જીવન પાર કરજો. ત્યારે એક ભજન બોલી પછી આપણે આપે આવે. કેમ કે બે આંખો પૂરી કરવી પડે, એક આંખમાં મજા નહીં. દેશી ભાષા. હજી રે કોઈ લીલા જતા રે નથી જાણી.
બાપ અહીં આપણી વાણીનો વિરામ આપીએ. ખૂબ મારા કલાકાર મિત્રો છે, એમને મોજ કરવાની છે. મને તો કીધું બાપુ આવજો, એ સાથે આવ્યો છું અને એમને મોજ કરાવવાની. આપણે તો રોજ રોજ મોજ કરવાની હોય. અહીંયા કુશાલભાઈની વિનંતી કરીએ, આગળ મોજ કરાવે. અરવિંદભાઈ છે, સવાર સુધી મોજ કરો, કોઈ વાંધો નહીં, મેં રજા જ છે હમણાં.